જર્મનીના મેગ્ડેબર્ગમાં ભયાવહ અકસ્માત સર્જાયો છે અને બેકાબુ કાર ક્રિસમસ માર્કેટમાં ભીડ પર ચડાવી દીધી અને અકસ્માતમાં બાળક સહિત 11 લોકોના મોત નીપજ્યા હોવાનો મામલો સામે આવ્યો છે। કાર ચલાવનાર સાઉદી અરેબિયન ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે। અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો કાર અચાનક જ આવી પહોંચે છે ક્રિસમસ માર્કેટમાં અને ત્યાં હાજર લોકો પર આ કાર ચાલક કાર ચડાવી દે છે અને જેમાં 11 લોકોના મોત નીપજ્યા હોવાનો મામલો સામે આવ્યો છે। અકસ્માતમાં બાળક સહિત 11 લોકોના મોત નીપજ્યા તો કાર ચલાવનાર સાઉદી અરેબિયન ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે। અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। આ તરફ ભાવનગરમાં ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માતમાં બેના મોત નીપજ્યા હોવાનો મામલો સામે આવ્યો છે। બાઇક પર સવાર બે સગીરના મોત નીપજ્યા છે। ડમ્પરના પાછળના પૈડા નીચે આવી જતા બે સગીરોના મોત નીપજ્યા છે। ગારિયાધાર નજીક નવાગામ રોડ પર આ અકસ્માત સર્જાયો હતો। બનાવના પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો અને 108 પણ ઘટનાસ્થળે દોડી આવી હતી। પોલીસ દ્વારા અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ભાવનગર શહેરના સિત્સર નજીક ડ્રેનેજની કામગીરી દરમિયાન ભેખડ પડતા એક શ્રમિકનું મોત નીપજ્યું હતું। બનાવ અંગે મળતી માહિતી અનુસાર સિત્સર પાસે આવેલી ખોડિયાર હોટલ નજીક ડ્રેનેજની કામગીરી ચાલી રહી હતી। જે કામગીરી દરમિયાન ખાડો ખોદતા સમયે અચાનક ભેખડ ધસી પડી હતી। જે ઘટનામાં શ્રમિક પર ભેખડ પડતા શ્રમિક દબાઈ જતા ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ઇજાગ્રસ્ત શ્રમિકને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો। મૃતક શ્રમિક દાહોદ જિલ્લાના ઝાલત ખાતે રહેતા માંજુલ બિલવાડ હોવાનું જાણવા મળ્યું હતું। બનાવને લઈને વર્તેજ પોલીસ સહિતના હોસ્પિટલ ખાતે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી ઘટના અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી। दीवार फाट रही थी तो सर हमने के साफ कर दोगे तो भाई साफ कर हम पाइप ले गए थे मैंने बेकर अंदर उतरे तो पड़ी गई। आपको कॉन्ट्रैक्टर को पता था वो भीखर टूटी हुई थी? हाँ हमने पता था ना उधरे એવું હતો બેકર તૂટે એવું જ છે। તોય તમે જીવનો જોખમ મેકીને આ ભાઈને ઉતારવામાં આવ્યા હતા? હા કોન્ટ્રાક્ટરના કેવાથી ઉતર્યા હતા એ ભાઈ? वो કોન્ટ્રાક્ટર એમને કે તો માજે ભાઈ સાફ કરી આવો, હા, ને ફટાફટ કરી આવો એમ કે